સુખી થાય, એમાં પોતાનો આનંદ મેળવવો, એવો જે એક હેતુ છે, એ આપણી બંને સંસ્થાઓમાં સરખો જોવા મળે છે. એટલે પ્રથમ તો આપ સર્વે રોટેરિયન્સને ખૂબ ખૂબ અભિનંદન છે કે આપ આપના વ્યસ્ત સમયોમાંથી, વેપાર ધંધામાંથી, ઘરની જવાબદારીઓમાંથી સમય કાઢીને રોટરીના માધ્યમથી, એના પ્લેટફોર્મથી આપ સમાજ માટે સારી સેવાઓ કરો છો. અને બધા આગેવાનો અને શ્રેષ્ઠીઓ પણ બધા છે કે જે તમને આર્થિક રીતે સાથ સહકાર આપે છે. જેમ આપણે આજે જાનીઝ ઇમ્પ્લાન્ટ્સે ઇવેન્ટ સ્પોન્સર કર્યો છે તેમ, એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. આજની વાતનો વિષય એવો છે, થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ એન્ડ સક્સીડ ડિફરન્ટ. એટલે કે તમે જ્યારે જુદું વિચારો છો ત્યારે તમે જુદા થાવ છો, અને જુદી રીતે તમે સફળતા પ્રાપ્ત કરો છો. 99.99% people upon this earth, એનું રૂટીન સવારે એવું હોય છે કે સવારે ઉઠે, મોર્નિંગ કોર્સ પૂરા કરે, ન્યૂઝપેપર કંઈક જોઈ લે, જોબ પર જાય, 7-8-10 કલાક મહેનત કરી લે, સાંજે ઘરે આવે, ફ્રેશન અપ થાય, જમે કરે, ટીવી જોવે, 2-4 મિત્રોને ફોન કરે, ડિનર પછી કદાચ સાંજે થોડા વોક માટે જાય, અને વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે સમય મળે અથવા તો હાથે કરીને સમય કાઢીને લાલ લીલા બટનની કેર કરે. લાલ બટન એટલે યુટ્યુબ ને લીલું બટન એટલે વોટ્સએપ. એટલે આમાં 99.9% of the people upon this earth have this routine. એમાં કંઈક આપણે આજે બેઠા છીએ, આપણે જુદું વિચારવું છે, જેથી આપણે જુદા થઈ શકીએ. કારણ કે 70-80 વર્ષનું જીવન છે. ડેફિનેટલી વી ઓલ સિટિંગ હિયર, આપણા મનમાં એક સંકલ્પ છે કે I don't want to live a normal routine life. How many of you agree with this point? Raise your hands. Very good. મારે એક નોર્મલ સામાન્ય રૂટીન જીવન તો જીવવું જ નથી. મારે વિશિષ્ટ જીવન જીવવું છે. આ ખાલી નાણાકીય દ્રષ્ટિએ વાત નથી, સેવાની દ્રષ્ટિએ વાત છે, અન્યને મદદરૂપ થવાની ભાવનાની વાત છે, સમાજ ઉપયોગી થવાની વાત છે, સમાજને પ્રદાનની વાત છે. કારણ કે પોતાના માટે તો પશુ પંખી પણ જીવતા હોય છે. If part of your life you have not given back to society, you are no better than an animal or a bird. જીવનનો થોડોક હિસ્સો તો આપણે જો સમાજને પાછો ન આપી શકીએ, સમયની દ્રષ્ટિએ અને સંસાધનની દ્રષ્ટિએ, બે રીતે, time and resources,
તો આપણે પશુ કરતા કઈ વિશેષ જીવન જીવ્યા નથી. એટલે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ જે જીવન સૂત્ર ઉપર જીવ્યા, જે એમના હૃદયમાં વાત હતી, એ બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાસાદિક શબ્દો છે. અને આ જીવન મંત્ર, જીવન ભાવના સાથે જીવ્યા અને એમને આ બીએપીએસ સંસ્થા એક વટવૃક્ષ વિશ્વવ્યાપી બનાવી. એટલે પ્રથમ અગત્યનો વિચાર છે થિંકિંગ ડિફરન્ટમાં, કે આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ અ નોર્મલ routine life like 99.9% people upon this earth. I want to live a special life. એ પણ લોકોને દેખાડવા માટે સ્પેશિયલ લાઈફ નહીં, આપણને સંતોષ થાય એની માટે. આ વિચાર માટે થોડુંક આંતરિક કલેવર આપણે બદલવું પડે, મૂળભૂત વિચારો બદલવા પડે. મૂળભૂત વિચારો તો સવારથી ઉઠીને બે જ આવે છે, ધન અને પરિવાર. એમાંથી થોડાક બહાર નીકળવું પડે. એટલે એ આંતરિક કલેવર થોડું બદલવું પડે. તમને ખબર છે, કદાચ તમને આશ્ચર્ય થશે, કોલ, ગ્રેફાઇટ and diamond are real brothers, rather triplets. આ ત્રણેય સગા ભાઈઓ છે, કોલસો, ગ્રેફાઇટ અને હીરો. ત્રણે ત્રણ કાર્બનના બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ જ્યારે કાર્બન એટમ્સ હેફેઝાર્ડ રીતે, આડાવડા રીતે ભેગા થઈ ગયા ને ગમે તેમ, in an unorganized way, તો ફાઇનલ પ્રોડક્ટ છે કોલ બની જાય, કોલસો. એના એ કાર્બન એટમ જ્યારે હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે સાથે આવે, જે આપણે કેમિસ્ટ્રી ભણ્યા એટલે આપણે 8મા 9મા ધોરણમાં બેન્ઝીન રિંગ ભણ્યા, તો બેન્ઝીન રિંગનું જે સ્ટ્રક્ચર, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર, એ જો કાર્બન એટમ ભેગા આવી જાય તો ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઇટ બની જાય. પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સુધી એનો ઉપયોગ છે. એના એ જ કાર્બન એટમ જો ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર રૂપે ભેગા આવે એટલે ધ ફાઇનલ પ્રોડક્ટ ઇઝ અ ડાયમંડ. એટલે ત્રણે ત્રણ સગા ભાઈઓ છે ને ટ્રિપલેટ છે, પણ ત્રણેયની બજાર કિંમત માં ફેર છે, ત્રણેયની લોકોના હૃદયમાં ભાવ અને કિંમતની દ્રષ્ટિએ ફેર છે. યસ ઓર નો? ત્રણેયમાં ફેર છે. એક ભાઈ આટલો, એમાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય, ખરીદી જાય. આટલા નાના હીરાના ટુકડામાં કોલસો તો ટ્રક ભરીને આવે, 2-4 ટ્રકે ભરી જાય. Why this difference when they are real brothers? તેનો જવાબ એ છે કે આંતરિક ગોઠવણમાં ફેરફાર.
ત્રણેય કાર્બન એટમના જ બનેલા છે. પણ એ કાર્બન એટમની જે ગોઠવણ છે ને અંતરમાં, એના લીધે બાહ્યની કિંમત જુદી જુદી થઈ જાય છે. એમ દરેક વ્યક્તિ માણસ જ છે. આપણી પાસે હાથ, પગ, આંખ, કાન, બુદ્ધિ, શક્તિ બધું છે. પણ તમારી આંતરિક ગોઠવણ, વેલ્યુ સિસ્ટમ વિધિન યુ, એ આપણી આંતરિક ગોઠવણ છે. એ પ્રોપર હોય તો બહાર તમારી કિંમત ચોક્કસ વધી જાય. ટેલેન્ટ can give you a place and position. Academics can give you a place and position. Experience can give you a place and position. Platforms can give you a place and position. Back support systems can give you a position and place. But the place and position that value system can give you, all this combined cannot give you. એટલી તાકાત વેલ્યુ સિસ્ટમમાં છે. એટલે કે સદગુણે યુક્ત જીવન હોય એની કિંમત એકેડેમિક્સ, ટેલેન્ટ, એક્સપિરિયન્સ, નો હાઉ, પ્લેટફોર્મ અને બેક સપોર્ટ સિસ્ટમ કરતા પણ વધારે છે. અહીંયા થિંક ડિફરન્ટ આવ્યું. આપણે આપણા એકેડેમિક્સ, ટેલેન્ટ અને એક્સપિરિયન્સ ઉપર નિર્ભર રહીએ છીએ ને રહેવાનું. એનાથી પણ વધારે નિર્ભર આપણે રહેવાનું છે આપણી ગુણવત્તા પર, એટલે કે વેલ્યુ સિસ્ટમ ઉપર. કારણ કે આજે ઓપન એટમોસ્ફિયર છે સોસાયટીમાં, સોશિયલ મીડિયાનો જમાનો છે, ઇન્ટરનેટ ઇઝ એન ઇન્ફોર્મેશન હાઈવે. એટલે ખોટું લાંબુ ચાલશે નહીં, સાચું હશે ને એ જ લાંબુ ચાલશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? અત્યારે એટલું બધું ઓપન છે કે ખોટું લાંબુ ચાલશે નહીં, સાચું હશે ને એ જ લાંબુ ચાલશે. એટલે વેલ્યુ સિસ્ટમ ઉપર જયા વગર છૂટકો જ નથી. વેલ્યુ સિસ્ટમ આપણે જીવનમાં દ્રઢ કરવી જ પડશે. આપણે બધા દ્રઢ છે, પણ આવી વાતથી, આવા પ્રસંગથી, આવા એસોસિએશનથી આપણે વધારે સુદૃઢ કરી શકીએ છીએ. The more you bank on your value system, the more you develop credits for you. Yes or no? તમારી વેલ્યુ સિસ્ટમ ઉપર તમે આધારિત રહો એટલે તમારી ક્રેડિટ વધે જ. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા હતા. એક વાક્ય અંગ્રેજીનું વ્યાકરણની દ્રષ્ટિએ સાચું બોલી શકતા નહોતા. ફોરગેટ ઇંગ્લિશ, નોટ ઇવન હિન્દી. અને એમને એમના જીવનમાં 80 વર્ષ સુધી આ જ કલરના કપડા આ જ સ્ટાઇલથી પહેર્યા. એટલે કોઈ બાહ્ય જાગજમાટ જેવું જ નહીં. લેંગ્વેજની દ્રષ્ટિએ, કપડાની દ્રષ્ટિએ, છતાં he was a one man organization. પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. એમણે એકલા હાથે, હું તમને હવે સ્ટેટિસ્ટિક્સ કહું છું, યાદ રાખજો. એકલા હાથે 1300 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ ઇન અ સ્પેન ઓફ 45 years બનાવ્યા.
તમે બધા નાની મોટી પ્રવૃત્તિ સમાજ સાથે કરતા હશો. એક સંસ્થામાં તમે જવાબદાર વ્યક્તિ તરીકે ટ્રસ્ટી હોય કે કાર્યકર તરીકે હોય, ઓફિસ બેરર તરીકે હોય, ત્યાં સાંજ કેવી રીતે પડે છે તમને ખબર પડતી હશે. નાના મોટા પ્રશ્નો હોય. 1300 સંસ્થાઓ એકલા હાથે ઊભી કરી. એટલે કે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ કર્યા. લેટ મી ટોક વેરી પ્રેક્ટિકલ. ત્યાં થોડા વર્ષો પહેલા મેં હૈદરાબાદ ગયેલા. ત્યાં ભારતભરના બધા જ બિલ્ડર્સ, ડેવલપર્સ, રિયલ એસ્ટેટ ટાઇકૂન્સ બધા ભેગા થયેલા. અને મેં એમને એક જ પ્રશ્ન પૂછ્યો કે તમારામાંથી 1300 જમીન ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય એવો એક જણ આંગળી ઊંચી કરો. કોઈ આંગળી ઊંચી ના કરી. મેં એમને કહ્યું પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા છે. અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ, બાંધીને વેચવાના નહોતા. કાં તો હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ. કેટલી અદ્વિતીય સિદ્ધિ કહેવાય. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. લોકો એમને વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક પ્રશ્નો માટે પત્ર લખતા. એવા 7.5 લાખ પત્રોને એમને લેખિત જવાબ આપ્યા. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં પધરામણી કરી. આ બધા આંકડા જે હું બોલ્યો ને, એમણે એક માનવ જીવનમાં કાર્ય કર્યું છે. આમાંનો એક આંકડો પકડીને આપણે ચાલુ કરવા જઈએ ને કામ, એટલે આપણી જિંદગી પૂરી થઈ જાય. તો એકાદો આંકડો પૂરો ના થાય. અને સાથે સાથે અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 800 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. આ આંકડો તમને એટલા માટે કહું છું કે તમારે જ્યારે મેમ્બરશિપ ડ્રાઈવ હોય ત્યારે કેવી તકલીફ પડે છે ખબર છે ને? 2 જણાને નવા મેમ્બર બનાવવા ત્યારે ઇટ ટેક્સ એન એફર્ટ. થતા હોય, થાય જ છે લોકો, પણ ઇટ ટેક્સ એન એફર્ટ, ઇઝન્ટ ઇટ? તો તમારે એને મેમ્બર બનાવવાના છે. અહીં તો લાઈફ ટાઈમ સમર્પણ કરાવવાનું છે. ઇઝ નોટ અ જોક. અને 800 જે ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, તેમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50 થી પણ વધારે અમારા સંતો આઈવી લીગ કોલેજીસ, સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ જેવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણ્યા છે. અમે તમને એટલા માટે વાત કરી કે તમને એવું ના લાગે કે નહીં ફાવ્યું, નહીં જામ્યું એટલે અહીંયા ગોઠવાઈ ગયા. અહીંયા બેઠા છો એમાંથી કેટલા તમે 35 કે 35 થી નીચેના વર્ષના છો? હાથ ઊંચો કરો. 35 or less than 35. Raise your hands fully. Let me see. લગભગ તમે બેઠા છે એમાંથી 50% થી ઉપર. ઓકે? એ લોકોને મારે એટલું જ કહેવાનું કે તમે જન્મ્યા એ પહેલા મેં એન્જિનિયરિંગ પૂરું કરેલું. જેને આંગળી ઊંચી કરી છે એ લોકોને કહું છું તમે લોકો જન્મ્યા ને આ પૃથ્વી ઉપર એ પહેલા આઈ ફિનિશ માય એન્જિનિયરિંગ. આવું એટલા માટે કહું છું, પ્રમુખ સ્વામી મહારાજ આટલા બધા લોકો પાસે જીવન સમર્પિત એક સિદ્ધાંત માટે, એક સેવા માટે કરાવી શક્યા. કેમ?
એમનું થિંક ડિફરન્ટ હતું. એ કયું થિંક ડિફરન્ટ? બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ. એ ડિફરન્ટ લેવલ ઓફ થિંકિંગ હતું. અને આના સિવાય પોતાના માટે એમને ક્યારે વિચાર નથી આવ્યો. એટલે આવું લેવલનું જે થિંક ડિફરન્ટ હોય ને, એ વ્યક્તિ જુદી બની જાય. જુદી કઈ રીતે બની જાય? હવે એક વાક્ય સાંભળજો. આ લેવલનું નિસ્વાર્થ થિંકિંગ અને વિચારસરણી હોય એ વ્યક્તિ કઈ રીતે જુદી બને? દેખાતી આપણા જેવી જ. Resources, they have to come to him. Man resources, material resources, money resources, they have to come to him. એ સામેથી આકર્ષણ એમની પાસે આવે અને એ સમાજ માટે એનો ઉપયોગ કરી શકે. That is how they become different. એ તમે જ્યારે ફંડ રેઝિંગ ડ્રાઈવમાં કોઈ પ્રોજેક્ટ માટે જતા હશો ત્યારે ખબર પડતી હશે. તમે જ્યારે ફંડ રેઝિંગ ડ્રાઈવ માટે જાઓ ત્યારે લોકોને કન્વિન્સ કરવા અને પ્રોજેક્ટ માટે ડોનેશન લઈ આવવું ચેલેન્જિંગ છે ને. પણ આ લેવલનું થિંક ડિફરન્ટ હોય ને તો રિસોર્સિસ દે હેવ ટુ કમ ટુ યુ. જે મેગ્નેટ હોય એને લોખંડને શોધવા નહીં જવાનું. લોખંડની ખીલીઓ આમ વેરાયેલી પડી હોય ગ્રાઉન્ડ ઉપર, તમે ખાલી મેગ્નેટ ફેરવો ને ઉપર એટલે એની જાતે બધી ખેંચાઈ જાય. એમ રિસોર્સિસ તમારી પાસે સામેથી આવે. If you become that character, if you become that personality, તો think differentમાં જે રાહ ઉપર આપણે બધા ચાલ્યા છીએ, અમે ને તમે બંને, કે ભાઈ આપણે સમાજની સેવા કરવી છે અને નિસ્વાર્થ ભાવે સમાજને કંઈક આપવું છે, તો એ પ્રધાન રહે એની માટે કોલમાંથી ડાયમંડની જર્ની કરવાની છે. ત્યાં તો કુદરતી કરે છે, કુદરત કરે છે. કોલ, ગ્રેફાઇટ અને ડાયમંડની ગોઠવણી અહીંયા આપણે મહેનત કરવી પડશે કે આપણા અંતરમાં, આપણા હૃદયમાં આપણે એની ગોઠવણી વ્યવસ્થિત કરવી પડશે. So this is the first principal point of thinking different. કે where can I make a small positive change in myself so that I better fit my ecosystem. મારે મારામાં ચેન્જ કરવાનો છે પહેલું થિંગ ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે આ લેવલ સુધી થિંક ડિફરન્ટ કર્યું. હું એ જ માર્ગે છું, બીએપીએસ અથવા રોટરી, કે ભાઈ નિસ્વાર્થ ભાવે લોકો સુખી થાય એવી એક સેવા નાની મોટી કરવી છે. એમાં રાઈટ ઓર રોંગ? તો આઈ નીડ અ પોઝિટિવ ચેન્જ ઇન માય સેલ્ફ. પહેલા લેટ મી આસ્ક ઓલ ઓફ યુ, તમે અમારે અહીંયા બેઠા છો એમાંથી કેટલા એવા માનો છો કે મારામાં કંઈક પોઝિટિવ ચેન્જની જરૂરિયાત છે? How many of you believe that I need a positive change in my life? સારું, બધે આંગળી ઊંચી કરી, બાકી ઘણા મારામાં કોઈ ફેરફારની જરૂર જ નથી. જે કંઈ ફેરફારની જરૂર છે મારા સ્પાઉસમાં છે, મારા ચિલ્ડ્રનમાં છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સાસુ સસરામાં છે, મિત્રમાં છે, પડોશીમાં છે, વર્કિંગ કલીગ્સમાં છે, મારા ક્લબમાં, અધર એસોસિએશન મેમ્બર્સમાં છે. હું પૂર્ણ છું. હું પૂર્ણ છું. ફેરફાર આજુબાજુવાળાએ કરવાનો છે. એટીટ્યુડ છે આપણો.
200 વર્ષ પહેલા અમારા આદિગુરુ ગુણાતીયન સ્વામી લખ્યું છે કે દરેકના મનમાં એમ છે કે હું જેમ સમજુ છું ને એમ જો આ બધા સમજે, હું કહું એમ જો આ બધા કરે ને તો બધા સુખી થાય એમ છે. પણ હવે બધાના મનમાં આ જ વિચાર છે. પ્રશ્ન ત્યાં છે. એવરીબડી ફીલ્સ ધેટ. પણ હવે બધા આવી રીતે જ ફીલ ને અનુભવ કરે છે. એટલે આપણામાં એક ચેન્જની જરૂર છે. એટલે થિંક ડિફરન્ટનું પહેલું પ્રેક્ટિકલ લેસન આજે રાત્રે તમે સુવા જાઓ બિફોર યુ રિટાયર ઇન યોર બેડરૂમ તમારે એક ચેન્જ લખવાનો છે કે આ એક પોઝિટિવ ચેન્જ મારે મારામાં લાવવાનો છે. હેબિટની દ્રષ્ટિએ, થોટ્સ વિચારની દ્રષ્ટિએ, ઇમોશન્સ ભાવનાઓની દ્રષ્ટિએ, એક્સપ્રેશન્સ વ્યક્ત થવાની દ્રષ્ટિએ, એટીટ્યુડ્સ અભિગમની દ્રષ્ટિએ મારામાં એક આટલો ચેન્જ મારે લાવવાનો છે. ફોર એક્ઝામ્પલ